લોકો પોતાને એક વિશ લિસ્ટ રાખતા હોય કે મારે અહીંયા ફરવા જવું છે, અહીંયા ફરવા જવું છે, કે આંખને બધું જોવડાવવું છે એમ. પણ એ લોકોના વિશ લિસ્ટમાં ક્યારેય એવું નથી આવતું કે આ વર્ષે મારે આખું બોડી ચેકઅપ કરાવવું છે. જે સૌથી મોટી ના સમજણ કયો તમે, કે પછી કોઈ પણ એવી વાત કે ભાઈ વિશ લિસ્ટ છે કે ભાઈ જર્મની જવું છે, સિંગાપોર જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, પણ બોડી ચેકઅપ કરવું છે એવું ક્યાંય નથી લિસ્ટમાં. એક આ કિડની સાથે સંબંધિત વાત નથી, પણ આ તો પણ ઓવરઓલ તમે જ્યારે દરેક વ્યક્તિને સ્પર્શથી હું વાત કરું ને, તો મારા દર્દીઓ સાથે હું વાત કરું કે એસઆઈપી છે, એટલે બધા મોટા ભાગના શહેરના લોકો કહે કે હા સાહેબ એસઆઈપી અમારી છે. એટલે હું કહું કે કઈ એસઆઈપી? તો કે સાહેબ દર મહિને એટલા જમા કરાવીએ. તો હું કહું કે હું એસઆઈપીની વાત નથી કરતો, હું હેલ્થ એસઆઈપીની વાત કરું છું. તો કે સાહેબ હેલ્થ એસઆઈપી તો શબ્દ જ પહેલી વાર સાંભળ્યો છે. તો કે હેલ્થ એસઆઈપી શું છે? તો કે જેમ તમે પૈસા છે એ દર મહિને અમુક જમા કરો તો તમને એનું રિટર્ન છે એ વર્ષો પછી ખૂબ મોટું મળે છે. એમ જો તમે અઠવાડિયામાં કાંઈ નહીં તો 5 દિવસ પણ જો રેગ્યુલર એક્સરસાઇઝ કરો, તબિયત ફિટ રાખો, તો આ તમારી હેલ્થ એસઆઈપી છે એ તમારી જ્યારે ઉંમર વધશે ત્યારે તમને ફિટનેસના સ્વરૂપમાં તમને રિટર્ન મળશે. એટલે હેલ્થ એસઆઈપી છે એ આપણી જે ફાઇનાન્શિયલ એસઆઈપી છે એટલી જ અગત્યની છે. પણ કોઈ દિવસ કોઈ હેલ્થ એસઆઈપી શબ્દ બોલ્યું હોય એવું તમે સાંભળ્યું છે? બિલકુલ નહીં. પહેલી વાર જ સાંભળો છો ને? કેમ? તો કે આ એસઆઈપીમાં કોને રસ છે? હેલ્થ એસઆઈપીમાં કોઈને રસ નથી. સબકો રસ હે ધનરાશિ મેં. હા, એટલે ધનરાશિની એસઆઈપી કરનારને એમાંથી માર્જિન મળે છે. જ્યારે હેલ્થ એસઆઈપી છે એમાં તમે ઘેરે કસરત કરો કે સવારમાં 3 કિલોમીટર ફરી લ્યો તો કોઈને બેનિફિટ નથી. એટલે હેલ્થ એસઆઈપીના ની વાતો કરવા વાળા મારા જેવા જૂજ લોકો છે. બિલકુલ 100%.